તો અમદાવાદમાં શંકાના આધારે સંબંધોની હત્યા થઈ છે। કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે આ ઘટના બની છે। પલકનાજ પઠાણ નામની સગીરાની મંગેતરે હત્યા કરી છે। આરોપી મોહમ્મદ પઠાણે પોતાની જ મંગેતરની હત્યા કરી છે। પથ્થરના ઘા ઝીંકીને સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી। હત્યા બાદ પોલીસ સ્ટેશને આરોપી હાજર થઈ ગયો છે। મણિનગર પોલીસે આરોપીની અટકાયત કરી છે। મૃતદેહનો પોલીસે કબજો મેળવીને પીએમ અર્થે ખસેડ્યો છે। અમદાવાદ શહેરમાં એક જ રાત્રે હત્યાના 2 બનાવ બન્યા છે। પહેલા બનાવની વાત કરીએ તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા તળાવના ગેટ નંબર 7 નજીક અમદાવાદ મહાનગરપાલિકાનો ફ્રી પાર્કિંગ પ્લોટ છે, જ્યાં ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે એક યુવકે યુવતીના માથામાં કોટા સ્ટોન મારીને તેની હત્યા કરી। પ્રાથમિક માહિતી મુજબ યુવક અને યુવતીની સગાઈ નક્કી થઈ ચૂકી હતી। યુવતી કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હતી, જેનાથી અકળાઈને તેના મંગેતરે તેના માથામાં કોટા સ્ટોન માર્યો હતો અને તેની હત્યા કરી હતી। આ ઘટના બાદ તાત્કાલિક મણિનગર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી તેની તપાસ તેજ કરી હતી। સાથે જ જે વ્યક્તિએ હત્યા કરી તે તાત્કાલિક પોલીસ સ્ટેશન હાજર થયો હતો। આ ઘટનાને લઈને મણિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।